હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવાર થઈ ગઈ હે ને આજે થોડીક વહેલી ઉઠી હું। 5:15 વાગ્યા હે અત્યારે, કારણ કે આજે જાઉં હોય માતાજી। તો બસ ફટાફટ ટિફિન બનાવી લઉં, કસરત કરવી હે પણ ટિફિન બનાવી લઉં, પણ નિરાતે હું મારું કામ કરીશ। હે ફ્રેન્ડ્સ, તો બસ વાતું કરતા કરતા અમે પહોંચી આવ્યા માતાજીએ। હમણાં જ પહોંચી જાશું। બહુ મજા આવી। આજ મારી ફ્રેન્ડ મારી સાથે છે। ચામડાની સીવડાવું ચામુંડ તારી મોજડી, હે મારા ચામડાની સીવડાવું ચામુંડ તારી મોજડી તોય હે ફ્રેન્ડ્સ, તો બસ હવે અમે માતાજીએ પહોંચવા આવ્યા। વિલેજની લાઈફ તો આવી જ હોય, કસરત બસરત કરવી ન કરવી પણ માતાજીએ હાલીને જાવ એટલે દુનિયાભરની કસરત થઈ જાય। હે ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લો, ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લો। ડુંગર ઉપર હે ડુંગર ઉપર ટંકે ઝીણા મોર, હે ગરબે રમવા આવજો રે લોલ। ડુંગર ઉપર ટંકી ઝીણા મોર, ગરબે રમવા આવજો રે લોલ। હે ફ્રેન્ડ્સ, તો બસ માતાજીએ પહોંચી આવ્યા ને હવે કરશું દર્શન। હે ફ્રેન્ડ્સ, તો બસ માતાજીએ દર્શન કરી લીધા અને આવી ગયા ઘરે ને મેં બનાવી હે મારા માટે ચાય। મસ્ત મજાની ચાય બનાવી હે। કામ તો સવારે બધું કરીને ગઈ હતી, તો અત્યારે ખાસ કાંઈ કામ નથી। વિડીયોનું થોડુંક કામ હે એ પતાવીશ, સિલાઈનું થોડુંક કામ હે એ પતાવીશ, પછી જોઈએ। આજ તો મને અચરક લાગે કે 11:30 વાગી ગયા ને 11:30 વાગ્યા હે ને કાંઈ કામ નથી। 11:30 વાગ્યા હે ને કાંઈ કામ નથી, કેમ કે સવારે વહેલી ઉઠીને ગણખરો પતાવી લીધો હતો ને હવે ધ્રુવેશભાઈ એની દાદી પાસે છે, તો જોઈ આવી સાહેબ સૂઈ ગયા હે, જાગે હે, શું કરે હે, તો એને તેડી આવું પહેલાં તો ચાય પીને, પછી આગળ જોઈએ શું હે આજનો પ્રોગ્રામ, તો એ પ્રમાણે હાલશું। હે ફ્રેન્ડ્સ, તો બસ જમવાનું બની ગયું। તો જમવામાં છે રોટલી, આમાં બનાવી છે મસ્ત મજાની ગોળવાળી ખીર અને શાક બનાવ્યું મેં સવારે। તો હાલો એન્જોય કરીએ ખાવાનાને। કેવી થઈ એ ખીર ધોલો? હે ફ્રેન્ડ્સ, તો બપોરે જમીન મા દીકરો ને ધોલોને મૂકી આવી થોડીક વાર હું ઘરે, અને હું કરું હું અત્યારે મારું કામ, વિડીયોનું જ કામ હે, તો એ જ ચાલુ હે। હમણાં ટ્યુશનવાળાએ આવશે, તો મેં કહ્યું ત્યાં સુધીમાં ઘણું બધું આજે કામ હતું એ પતાવી લઉં। હે ફ્રેન્ડ્સ, તો બસ ટ્યુશન કરાવી લીધું અને હવે થોડીક વાર માટે હું જાઉં મારી ફ્રેન્ડના ઘરે, પછી જમવાનું બનાવશું। હે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ પાસે મેળાઓ કરી આવીને તાકાત આવી ગઈ જોવા જઈએ તો, કારણ કે બેનપણીઓની સાથે વાતો કરીને, ટાઈમ સ્પેન્ડ કરીને એનર્જી એક અલગ લેવલની જ આવી જાય। તો હું અત્યારે બનાવું જમવાનું। બાપાનું ખાવાનું તો ક્યારનું બની ગયું હોય, પણ કુલદીપ લેટ આવવાના હતા, તો એમ થયું કે આજે ખાવાનું મોડું જ બનાવીએ, કારણ કે પછી શિયાળામાં રોટલી એટલી ઠરી જાય છે ને અને ટાઢી ન ભાવે। આખો દિવસ અમે બપોરે ટિફિન તો અમે ટાઢું ખાવું પડે, તો રાતે તો એટલીસ્ટ ગરમ ખાઈએ। તો બસ અત્યારે બને છે જમવાનું અને ધ્રુવેશભાઈ અહીંયા કણે ટીવી જોવે છે। તો હાલો હું ફટાફટ જમવાનું બનાવી લઉં, પછી તમને મળું। ધોલો દીકરો શું કરે હે? હે શું કરે ધોલો?